ગુજરાત ખાનગી બસ સંચાલકોને ટેક્સને લઈને મુશ્કેલી થઈ રહી છે। ગુજરાત બહાર અન્ય રાજ્યમાં બસના રજીસ્ટ્રેશનને લઈને હાલાકી પડી રહી છે। ઓલ ઇન્ડિયા ટેક્સ ભરવા છતાં ગુજરાત આરટીઓ લાખોના મેમો આપતો હોવાનો આરોપ છે। ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટના મેમો આપતા ઓપરેટરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેન્દ્ર સરકારમાં ટેક્સ ભર્યા પછી પણ ટૂર ઓપરેટર નથી કરી શકતા વ્યવસાય। ટૂર ઓપરેટરે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે। અધિકારીઓ પોતાના વિચારોના આધારે કરે છે કાર્યવાહી, તેવો આક્ષેપ ટૂર ઓપરેટર દ્વારા કરવામાં આવ્યો છે। ટૂર ઓપરેટરને ધંધો કરવામાં પડી રહી છે મુશ્કેલી, નીતિ નિયમ નક્કી કરવા જરૂરી છે। અમે અનેક વખત રજૂઆતો કરી છે, છતાં અમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, આ વાત ટૂર ઓપરેટર દ્વારા કહેવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યમાં બસ રજીસ્ટ્રેશન ફી વધારે ટૂર ઓપરેટરો એમપી અને એનએલનું કરાવે છે પાસિંગ। જો રાજ્ય સરકાર ફી ઘટાડે તો સરકારને પણ ફાયદો છે। એનએલ એમપી પાર્સિંગની બસોને 5 લાખ સુધીનો મેમો અપાય છે, આ વાત ટૂર ઓપરેટર દ્વારા કહેવામાં આવ્યું છે। જે વખતે આ ડ્રાફ્ટ નોટિફિકેશન આવ્યું એ વખતે બી આના મુદ્દાઓ સેન્ટર સમક્ષ મૂકેલા હતા। પ્લસ પછી જ્યારે આ એપ્લિકેબલ થયો 2021માં, ત્યારે ઓપરેટર ભાઈઓનું માનવું એવું હતું કે ભાઈ આપણે જે ટેક્સ ભરી દઈએ એટલે આપણે ગમે ત્યાં ઓલ ઇન્ડિયામાં ચાલીએ। સરકારને રાજ્ય સરકારની વાત એવી છે કે ભાઈ તમે અધર સ્ટેટથી ગાડી રજીસ્ટ્રેશન કરાવો છો અને ગુજરાતમાં ચલાવો છો તો એ તમે ચલાવી શકો નહીં। એટલે બે વચ્ચે કોન્ટ્રાવર્સી ખાલી આટલી જ છે અને અમે રાજ્ય સરકાર સાથે વાટાઘાટા ચાલુ છે। સરકારને અમે ગુજરાત સરકારને બી એક પહેલાં મેં અરજી કરી, વાર્તાલાપમાં બી કીધું હતું કે ભાઈ તમે ટેક્સ ઓછું કરો તો બધા લોકો ગુજરાતમાં પાસ કરાવે। આજે મધ્યપ્રદેશમાં ટેક્સ ઓછું થઈ ગયું છે તો લોકો મધ્યપ્રદેશમાં ગાડીઓ પાસ કરાવે છે, પણ ગુજરાત સરકારમાં કોઈ સાંભળવા તૈયાર નથી। એ વાત ઉપર કોઈ વિચાર કરવા તૈયાર નથી કે ભાઈ ટેક્સ ઓછો કરીને ટુરિઝમ વ્યવસાય કઈ રીતે ગુજરાતમાં વધે, લોકોની વધારેમાં વધારે બસો ગુજરાતમાં પાસ થાય, એ બાબતમાં કોઈ વ્યક્તિ ડિપાર્ટમેન્ટ વાઇઝ અથવા મિનિસ્ટ્રી લેવલથી કોઈ આ બાબતમાં વિચારતા નથી। મને મેમો આપ્યો છે કે એઆઈટીપી નો કે તમે ગુજરાતમાં ચાલો છો એનો ટેક્સ નથી ભર્યો, પણ ઓલ ઇન્ડિયા ટેક્સ મેં નાગાલેન્ડ પાસિંગની મારી બસ છે અને મેં ઓલ ઇન્ડિયા ટેક્સ નાગાલેન્ડમાંથી પરમિટ લીધી છે કે ઓલ ઇન્ડિયામાં હું ગમે ને ચાલી શકું। નારોદરા સાહેબ, ઓલ ઇન્ડિયા ટેક્સની ગાડી જે ઓલ ઇન્ડિયા અન્ય રાજ્યોમાં પણ ચાલુ હોય તો ગુજરાત સરકારમાં હમણાં અમારી 2 ગાડી ડિટેન કરેલી છે એવું મને ધ્યાનમાં આવ્યું। માટે અમારી સરકારને રજૂઆત છે કે જો ઓલ ઇન્ડિયા ટેક્સની ગાડી અન્ય રાજ્યોમાં હાલતી હોય તો ગુજરાતમાં શું કામ નહીં? ગુજરાત સરકારનો ટેક્સ એટલો છે કે ગાડીને પરવડે એમ નથી, અન્ય રાજ્યો કરતાં વધુ ટેક્સ હોય। 2 મુદ્દાની વાત છે। એટલે અન્ય રાજ્યોમાંથી અમુક લોકો હોય અન્ય રાજ્યની ઓલ ઇન્ડિયાની ગાડી કરી અને ગુજરાતમાં આવતી હોય તો આદિ લગી ચાલતી હતી, તો ગુજરાતમાં ગાડી ડિટેન કરવાનો મતલબ શું? સંવાદદાતા ઉમંગ રાવલ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। ઉમંગ, ટૂર ઓપરેટરોને લાખોનો ટેક્સ ભરવા છતાં પણ મેમો મળી રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે, શું વિગતો છે? આમ તો એક જોવા જઈએ તો જે ટૂર કંપનીઓ છે અને એક ખાસ કરીને એક નિયમ એવો બનાવ્યો છે કે વન નેશન વન ટેક્સની વાત જ્યાં થઈ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ખાનગી બસ સંચાલકો અને ટૂર ઓપરેટરો છે એમાં એક આક્રોશ આરટીઓ સામે દેખાઈ રહ્યો છે। એનું મુખ્ય કારણ છે જે ટૂર ઓપરેટરો થકી જે આક્ષેપો અને આરોપ કરવામાં આવ્યા છે કે સર્વેલન્સ સ્ક્વોડ કે જે રાજ્યમાં અલગ અલગ શહેરો કે વિસ્તારો કે હાઈવે ઉપર જે ફરતી હોય છે એ આડેધડ મેમો આપી રહ્યો છે, સીધો આક્ષેપ છે ટૂર ઓપરેટરો થકી કરવામાં આવ્યો છે। એવા જ એક ટૂર ઓપરેટરનો આક્ષેપ છે કે તેમણે નાગાલેન્ડ એટલે કે એનએલ પાર્સિંગની જે પોતાની બસ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યાં આગળ ઓલ ઇન્ડિયાનો ટેક્સ પણ છે તેઓએ ભર્યો હતો। ઓલ ઇન્ડિયાનો ટેક્સ ભરવાનો મતલબ છે કે તે બસ છે ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ ફરી શકે છે અને પેસેન્જર છે એ પિક ડ્રોપ કરી શકે છે। આની વિરુદ્ધ એમને 5,40,000 જેટલા છે દંડ જે સ્કોડ જે છે આરટીઓ નું તેના થકી સર્વેલન્સ સ્કોડ છે તેના થકી ફટકારવામાં આવ્યો, સીધો આક્ષેપ એવો કરવામાં આવ્યો છે અને ક્યાંક આડેધડ મેમો આરટીઓ આપતો હોય તેવી પણ વાત છે ટૂર ઓપરેટરો થકી કરવામાં આવી રહી છે। બીજી મહત્વની વાત છે કે આ જે મેમો આપવામાં આવ્યો છે એઆઈટીપી એટલે કે ઓલ ઇન્ડિયા
ટુરિસ્ટ પરમિટના નામે આ મેમો છે આપવામાં આવી રહ્યો છે. આથી અલબત્ત એસોસિએશન જે છે એ ટૂર ઓપરેટર હોય, પ્રવાસન સંચાલકોના જે એસોસિએશન છે તેમનું કહેવું છે કે અનેક વખત સરકારમાં અધિકારીઓને, કમિશનર જે છે તેઓને પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ પણ અધિકારી કે કોઈ પણ કમિશનર આ બાબતને સાંભળવા તૈયાર નથી થતું. અને મુખ્ય કારણ એ છે કે જે ગુજરાતના ટૂર ઓપરેટરો છે બીજા રાજ્યમાં કેમ પાર્સિંગ કરવા છે, કારણ કે ગુજરાતનું જે ટેક્સ અને જે ફીનું માળખું છે બસના પાર્સિંગ કરવાનું, રજીસ્ટ્રેશનનું, એ અન્ય રાજ્ય કરતા એટલે કે નાગાલેન્ડ અને સાથે જ મધ્યપ્રદેશ એમપી અને એનએલ કરતા જે છે એ જીજે એટલે કે ગુજરાતનું ફી માળખું વધારે છે, રજીસ્ટ્રેશન ફી ક્યાંક વધારે આપવી પડી છે. એના કારણે જ આજે ગુજરાતમાં રહેતા બસ ઓપરેટરો છે અન્ય રાજ્યમાંથી પોતાની બસ છે પાર્સિંગ કરાવીને ગુજરાતમાં હંકારે છે. એનું મુખ્ય કારણ કે તેઓને ટેક્સ ઓછો ભરવો પડે છે. અલબત્ત તેઓનું એવું પણ કહેવું છે કે જો રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર આ ફીનું માળખું હળવું કરે તો સરકારી તિજોરીને પણ ફાયદો થઈ શકે છે, કારણ કે મોટા ભાગની જે બસો છે જે ખાનગી બસો ચાલી રહી છે, જે મૂળ માલિકો તો ગુજરાતના છે પરંતુ ક્યાંક મધ્યપ્રદેશ અને નાગાલેન્ડમાં એટલે કે એનએલમાં પોતાના બસનું રજીસ્ટ્રેશન કરાવે છે, એ તમામ લોકો ગુજરાત રાજ્યની અંદર પાર્સિંગ કરાવે તો એટલી આવક પણ સરકારને વધે એમ છે. પરંતુ ફીનું માળખું ક્યાંક વધારે હોવાના કારણે તમામ ટૂર ઓપરેટરોએ અન્ય રાજ્યોમાં પાર્સિંગ કરાવે છે ઓલ ઇન્ડિયા ટેક્સ ભરવા છતાં પણ ક્યાંક ને ક્યાંક તેઓને મેમો જે આપવામાં આવી રહ્યો છે એ બાબતે તમામ ટૂર ઓપરેટરો એસોસિએશનોનો એક રોષ છે એ ઠાલવી રહ્યા છે. કશિશ, આભાર ઉમંગ સમગ્ર વિગતો બદલ.